હરીફ ચૂંટાયા છે। એપીએમસીના તમામ જે સભાસદો છે, ખેડૂતો છે, તેમણે તેમને શુભેચ્છા પાઠવી હતી। અને નાની નાની સેવા મંડળીઓ અને એપીએમસી અને ખેડૂત કેવી રીતે સમૃદ્ધ થાય એ પ્રકારનું આદરણીય આપણા સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબનો જે નિર્ધાર છે એ નિર્ધારની સાથે ચાલી અને અહીં આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ અને અમારા સહકારિતા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી એ બધાના માર્ગદર્શન નીચે ભારતીય જનતા પાર્ટીએ જે ખેડૂતોના ઉદ્ધાર માટે જે નક્કી કરેલું છે એ અભિગમને, એ વિકાસને આગળ વધારવાનું અમે આ 2.5 વર્ષમાં અમે સૌ અમારા બોર્ડ મેમ્બરો સાથે અમે સૌ પ્રયત્નો કરીશું। આ સાથે હું મારા સૌ શુભેચ્છકોને પણ હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું। ભરૂચની વાત કરીએ। ભરૂચના અંકલેશ્વરમાં ડિમોલિશન સમયે ઘર્ષણની ઘટના બની છે। શાકભાજી માર્કેટમાં ડિમોલિશન સમયે બોલાચાલી થઈ। મહિલાઓ અને પાલિકાની ટીમ વચ્ચે ઘર્ષણ થયું છે। મહિલાઓએ રસ્તા રોકી વિરોધ પ્રદર્શન કર્યું અને સાથે જ